ભાવનગર સંસદીય મત વિસ્તારમાં ચૂંટણી મતદાન સંદર્ભે સુચારું આયોજન થયું છે। લોકસભા ચૂંટણી મતદાન વ્યવસ્થા સંદર્ભે ભાવનગર જિલ્લા સમાહર્તા અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી રાજેશ મહેતાએ પત્રકાર પરિષદમાં વિગતો આપી છે। આવતીકાલ મંગળવારે યોજાનાર ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ યોજાય તે માટે ચૂંટણી તંત્ર સજ્જ રહ્યાનું જણાવાયું છે। આ બેઠકમાં જિલ્લાના પ્રમુખ અધિકારીઓ સાથે કર્મચારીઓ જોડાયા હતા। 7 મે 2024 રોજ ભારતની લોકશાહીનો મહાપર્વ ઉજવવા જઈ રહ્યો છે। ભાવનગર જિલ્લા પોલીસ જ્યુરિડિક્શનમાં ભાવનગર સંસદીય મત વિસ્તાર તથા અમરેલી સંસદીય મત વિસ્તારનો સમાવેશ થતો હોય છે। ખાસ કરી પોલીસનો ડિપ્લોયમેન્ટ પ્લાન માનનીય કલેક્ટરશ્રી સાથે પરામર્શ કરી અને ઓબ્ઝર્વરશ્રીઓની સંમતિ લઈ અને બનાવવામાં આવેલો છે। પોલીસ ડિપ્લોયમેન્ટની વિગત જોઈએ તો તમામ પોલિંગ સ્ટેશન લોકેશન તથા પોલિંગ સ્ટેશન ઉપર ડિપ્લોયમેન્ટના સ્કેલ મુજબનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે। 170 પોલીસ સેક્ટર મોબાઈલ કે જે મિનિમમ 7 PSLને કવર કરે છે એ પ્રમાણેનું આયોજન કરેલું છે। ભાવનગર જિલ્લા પોલીસ જ્યુરિડિક્શનમાં આવતા 24 પોલીસ સ્ટેશનમાં દરેક પોલીસ સ્ટેશન દીઠ એક ક્વિક રિસ્પોન્સ ટીમ મતલબ કે QRTનું આયોજન કરી રાખવામાં આવેલું છે। દરેક વિધાનસભા દીઠ એક ડીવાયએસપી કક્ષીના અધિકારીનું સુપરવિઝન રાખવામાં આવેલું છે। તમામ ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટર ઉપર 3 લેયર બંદોબસ્ત એલોટ કરી દેવામાં આવેલો છે। ત્યારબાદ ચૂંટણી પૂર્ણ થયેથી જ્યારે સ્ટ્રોંગ રૂમ ખાતે EVM પહોંચશે ત્યારથી લઈ અને મતગણતરીના દિવસ સુધી 3 લેયરમાં એ બંદોબસ્તનું આયોજન કરી દેવામાં આવેલું છે। અન્ય કોઈ પણ પ્રકારની લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ચૂંટણીના દિવસે ઉપસ્થિત ન થાય એ માટે તમામ પગલાં ભરી અને તૈયારી કરવામાં આવેલી છે। ઓવરઓલ ભાવનગર જિલ્લા ખાતે લોકસભાની ચૂંટણી ફ્રી ફેર અને પીસફુલ વાતાવરણમાં થાય એ દિશામાં ભાવનગર જિલ્લા પોલીસ સતત તૈયાર છે। લોકસભા સામાન્ય ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે। ભાવનગર જિલ્લો અને ભાવનગર લોકસભાની વાત કરીએ તો ભાવનગર જિલ્લાની અંદર લગભગ 1845 મતદાન મથકો પર મતદાન થશે। ભાવનગર લોકસભા સીટની અંદર 1965 મતદાન મથકો ઉપર મતદાન થશે। આખરી જે આંકડો છે એ મુજબ ભાવનગર જિલ્લાની અંદર 7 વિધાનસભાની અંદર 18,35,227 મતદાતા છે અને એમાં પ્રથમ વખત જે મતદાન કરવા માટે નોંધાયેલા છે એવા 43,548 યંગસ્ટર્સ નોંધાયેલા છે। ભાવનગર લોકસભાની વાત કરીએ તો 19,16,900 જેટલા મતદાતાઓ નોંધાયેલા છે। એમાં 44,039 ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે। આજે તમામ વિધાનસભા મત વિભાગમાં બોટાદ, ગઢડા અને ભાવનગર જિલ્લામાં આવેલી 7 વિધાનસભામાં રવાનગીની કામગીરી પૂર્ણતાને આરે છે। લગભગ 10,700 જેટલો સ્ટાફ આપણે ભાવનગર લોકસભાની અંદર અને 10,350નો સ્ટાફ ભાવનગર જિલ્લાની અંદર અત્યારે અમારે ત્યાંથી રવાના થયો છે। આવતીકાલે સવારના 7 થી સાંજના 6 સુધીનો મતદાન કરવાનો નિયત સમય છે। સવારે 5:30 વાગ્યાથી દરેક મતદાન મથક ઉપર મોક પોલની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। અમે લગભગ 50% મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગ કરી રહ્યા છે। એટલે જિલ્લાની અંદર 937 અને ભાવનગર લોકસભાની અંદર 1023 મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગ થશે, જેનું એક મોનિટરિંગ કંટ્રોલ રૂમ અમારા જિલ્લામાં ભાવનગર કલેક્ટર કચેરી ખાતે અને બોટાદમાં બોટાદ કલેક્ટર કચેરી ખાતે સ્થાપવામાં આવેલો છે। 9 એવા લોકેશન આપણે નક્કી કર્યા છે કે જેમાં બહારની તરફ વેબકાસ્ટિંગ કરીશું, જેથી કરીને કોઈ મોટી ભીડભાડવાળા વિસ્તારની અંદર મતદાન મથક હોય એ અથવા એક જગ્યા એવી હોય કે જેની અંદર એક કરતાં વધારે મતદાન મથક લોકેશન આવેલા હોય તો ત્યાં અમને લોકોને ક્યુ મેનેજમેન્ટમાં સુગમ પડે, આઉટર બંદોબસ્તમાં પોલીસને સુગમ પડે, એના માટે અમે એની વેબકાસ્ટિંગ બહારની તરફ પણ કરવાના છે। દરેક એસીમાં 7 મહિલા સંચાલિત પિંક મતદાન મથક બનાવવામાં આવશે। PWD દ્વારા એક મતદાન મથક બનાવવામાં આવશે। મોડેલ પોલિંગ સ્ટેશન દરેક એસીમાં એક બનાવવામાં આવશે અને યુવા દ્વારા સંચાલિત મતદાન મથક એક બનાવવામાં આવશે। સમાજ માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।